સપ્તાહની રેન્જ જોઈ લઈએ નિફ્ટીની તો 26,047ના હાઈ હતા અને 25,726ના લો. એટલે આ સપ્તાહની અંદર જે 3-4 દિવસ આપણને ધીમે ધીમે ઘટાડો આવતો દેખાયો તેનું આજે એક રિવર્સલ તો આવી ગયું છે ચાર્ટ પર. થોડો હજી હાઈથી થોડોક નીચે છે, એમાં ના નથી નિફ્ટી, પરંતુ મહત્ત્વની વાત કે 20 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ અને એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બંને રિકવર કરી લીધા છે આજના ટ્રેડિંગ સેશનમાં. કઈ રીતે અહીંયાથી ખાસ જોવું જોઈએ? હજી પણ આપણે એ જ જે આપણે બ્રોડર રેન્જની વાત કરી રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી એ જ રેન્જમાં કામકાજ કરી રહ્યા છીએ, પરંતુ હવે આવતા અઠવાડિયા માટે શું વ્યૂ રાખવું? કારણ કે એક ગુરુવારે રજા હશે એટલે આપણને જે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે એ બુધવારે આવતી દેખાશે આવતા અઠવાડિયામાં, એટલે ઓછા ટ્રેડિંગ સેશન્સ છે. ત્યાં કઈ રીતે ધ્યાન રાખશો હવે? ગુડ આફ્ટરનૂન નીરજ અને આખી ટીમ અને બધા વ્યુઅર્સને. ડેફિનેટલી મને લાગે છે જે રીતે આપણે વોલેટિલિટી જોઈ છે છેલ્લા 2 વીકમાં કે આપણે ઓપન થઈ છે લોમાં, વીકલીમાં આપણે એક નવો લો કરી છે ને પાછું રિકવર થાય છે. આ વીકમાં પણ સેમ. ધીસ ઇઝ ધ 4th વીક જ્યાં આપણે ઓપન થયા, એક ડીપ આવી ને ડ્યુરિંગ ધ વીક આપણે રિકવર પણ થઈ જાય છે. હવે આજનું ક્લોઝિંગ મહત્વનું છે. જો આપણે ટેકનિકલ લેવલની વાત કરીએ તો 26,100નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એની ઉપર જાય તો મને લાગે છે નવી તેજી શરૂ થઈ શકે છે. પણ આજના દિવસે 25,950 ઉપર બંધ થવું જરૂરી છે અને ફોલોઅપ બાઇંગ જો આવશે મંડેના તો ડેફિનેટલી મે બી આપણે 27,000 સુધીના હાઈ પણ જોઈ શકીએ છીએ. એટલે આજનું ક્લોઝિંગ વિલ ડિસ્કસ ડ્યુરિંગ ધ એન્ડ ઓફ ધ શો. બટ યસ, ચાન્સીસ રિવર્સલના ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને બેંક નિફ્ટીમાં તમે જુઓ તો આજના દિવસે જે રીતે કોન્સોલિડેટ થયો છે આફ્ટર ઓપનિંગ, મને લાગે છે છેલ્લી 1 કલાકમાં સારો એવું શોર્ટ કરીને ત્યાં પણ જોવા મળી શકે છે. સો ઓવરઓલ યસ, બેઝ બની ગયો છે, રેડી ટુ ગો અપ, બટ વી નીડ સમ વોલ્યુમ મોમેન્ટમ ફોર કન્ફર્મેશન. એટલે છેલ્લી અડધી કલાકમાં આપણે કન્ફર્મેશન જોવા મળી શકે છે. તો હજી થોડું કન્ફર્મેશન જે છે એની રાહ જોવાની રહેશે, પણ મોમેન્ટમ તેજી તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે. નિફ્ટી માટે 25,950ની ઉપર જો ક્લોઝ મળે છે, જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એની ઉપર જો ક્લોઝ મળે છે તો પછી 27,000 સુધીના લેવલ્સ નેક્સ્ટ વીક સુધી આપણને બનતા દેખાઈ શકે છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. છેલ્લા અડધા કલાકની મૂવમેન્ટ ઘણી મહત્વની છે આજે માર્કેટ માટે. આપણી સાથે ખુશી પણ જોડાયા છે. ખુશી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું પણ. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજારના ફંડામેન્ટલ્સ? જો ગ્લોબલ સંકેતોની વાત કરી રહી તો તે થોડા પોઝિટિવ આપણને રહેતા દેખાઈ રહ્યા હતા. આજે જે રીતનું કામકાજ આપણે જોયું છે, એક તો જે રિલાયન્સ તરફથી સપોર્ટ મળી રહ્યો છે માર્કેટને, શ્રીરામ ફાઇનાન્સની જે મેગા ડીલ થઈ છે એના કારણે સેન્ટિમેન્ટ થોડા સુધરતા દેખાઈ રહ્યા છે. શું વ્યૂ રાખી રહ્યા છો માર્કેટમાં અત્યારે? ગુડ આફ્ટરનૂન. સૌ પહેલા બધાને અગર આપણે જોશું તો ઓલમોસ્ટ જેવી રીતના આપણે પહેલા પણ ડિસ્કશન્સ કરી ચૂક્યા છે કે હમણાં જે માર્કેટનું જે હાલીનું જે સેન્ટિમેન્ટ બની રહ્યું છે એ થોડું ડાયજેસ્ટ એન્ડ પોઝ વાળું એક કન્સોલિડેટેડ ફેસ વાળું બની રહ્યું છે, કેમ કે ઘણા બધા કી ટ્રિગર મોમેન્ટ્સ જે થયા હતા એ બધા સેન્ટિમેન્ટ્સ હજી અંદર ડાયજેસ્ટ કરી રહ્યા છે માર્કેટ્સના અંદર. તો જેવી રીતના રેટ કટ્સ થઈ ગયા, પોલિસીઝના આપણા જે ડેટા નંબર્સ કે ઇન્ફ્લેશનના આપણા નંબર્સ જેવી રીતના ડેટા પોઈન્ટ્સ બાકી હતા, એ બધા નંબર્સ કશે ને કશે માર્કેટના અંદર પ્રાઇઝિંગ થઈ રહ્યા હતા. સો એનું આપણને એક ઇમ્પેક્ટ ન્યૂઝ બેસિસ પર જોવા મળી રહ્યું હતું. પણ હવે હજી પણ અગર આપણે જોશું તો ઘણી અનસર્ટનિટી હજી માર્કેટના આગળ આપણા છે, કેમ કે જે યુએસ અને ઇન્ડિયાની જે ટ્રેડ ડીલના અગર આપણે ચર્ચાઓ આપણે જોઈ છે, ઘણા સમયથી ચાલતી આવી છે, પણ હજુ આપણે કોઈ નિર્ણય એના ડીલ પર આવતા નથી જોયું. એક આપણે ખાસ રહી શકે છે જે અનસર્ટનિટી જે માર્કેટના અંદર એક સ્ટ્રોંગ ટ્રિગર વેટ કરી રહી છે, એ કશે ને કશે ડીલેના કારણે પણ આપણે કહી શકીએ થોડું પ્રેશર માર્કેટના ઉપર હમણાં હાલમાં આવી રહ્યું છે. સાથે જ અગર આપણે જોશું તો ઘણા બધા જે કી મુવમેન્ટ સેક્ટર્સમાં હમણાં જે આવી રહ્યા છે, આઈટી થઈ ગયું, ફાર્મા સ્ટોક્સ થઈ ગયા, એમાં આપણને સારી એવી રેલી જોવા મળી છે. એમાં બાદ આપણને અમુક સેક્ટર્સના અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યા છે આપણને, કેમ કે જેવી રીતના આપણે જોયું પણ હતું કે જે રૂપિયો ડેપ્રિશિએટ થઈ ગયો હતો યુએસના સામે, એનું પણ એક ઇમ્પેક્ટ આપણે માર્કેટ્સના ઉપર જોયું હતું. અને સાથે જ જે વેચવારી વધી રહી હતી એફઆઈએસના તરફથી. વેરાઝ અગર આપણે હમણાં જોશું તો બાઇંગ ઇન્ટરેસ્ટ પાછો આવી રહ્યો છે માર્કેટના અંદર, કેમ કે ઘણા બધા સ્ટેબિલિટીના ફેક્ટર્સ આવી રહ્યા છે માર્કેટ્સના અંદર. પણ સાથે જ અગર આપણે જોશું તો આજે જે કી એક ડેટા આપણે કહી શકીએ જેના પર આપણે જોશું તો જે જાપાનના 10 યરના યીલ્ડ્સ હતા આજે એમાં પણ 2% આજે વધારો આવ્યો છે. એ પણ આપણે કહી શકીએ છીએ માર્કેટ્સના ઉપર કશે ને કશે
એક નેગેટિવ ફેક્ટર રહી શકે છે, કેમ કે જ્યારે યીલ્ડ્સના ભાવ અત્યારે માર્કેટ્સનું આપણે એક અપોઝિટ રિએક્શન જોવા મળતું હોય છે. જે ઇન્ટરેસ્ટ હોય છે માર્કેટ્સના થોડા ઓછા થતા આપણને દેખાવામાં આવે છે. સો વેરએઝ મને લાગે છે કે ઘણું માર્કેટ્સ મેક્રો લેવલ પર ઘણા બધા વસ્તુઓ ચાલી રહી છે અને જીડીપીમાં પણ આપણે શું આપણી ઇકોનોમી તો બહુ હાલમાં સ્ટ્રોંગ છે, પણ ઘણું બધું હજી ડાયજેસ્ટ થવાનું બાકી છે માર્કેટના. તો મને લાગે છે નેક્સ્ટ 2 to 3 વીક્સ આપણા માટે ઘણા ક્રુશિયલ રહેશે કે કેવી રીતના ઓવરઓલ જે માર્કેટનું ડિરેક્શન ફોર્મ થઈ રહ્યું છે એના પર ક્લેરિટી આવવા માટે. એટલે જુઓ, ખાસ કરીને એક માર્કેટનું ડિરેક્શન અહીંયાથી નક્કી કરવાનો એક પ્રક્રિયા ચાલી રહી હોય એવી અત્યારે પરિસ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે. અને જેમ ખુશીજીએ કહ્યું કે અહીંયાથી જાપાનીઝ બોન્ડ યીલ્ડના જે રીતથી આપણને વધતા દેખાઈ રહ્યા છે એની કદાચ અસર આપણને આવતી જોવા મળે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે કે કઈ રીતે આજે આપણને અમેરિકાના બજારોની અંદર પણ એક કારોબાર આગળ વધતો જોવા મળે છે. વેલ, આગળ